હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે વ્લોગ અમે ઇવનિંગના સ્ટાર્ટ કર્યો છે. આજે છે સન્ડે ને તમે પહેલાં જોયું હશે કે ગરબા, તો અંકિત ગરબા ક્લાસીસ ગયા હતા, તો અમે પણ ગયા હતા એની પાછળ. मेरा नाक कट गया, पापा ने इतना गंदा गरबा खेला. ખબર નહીં અંકિત મેં બધાને રમતા જોઈ ને અંકિત તો ઠેસ લેવાનું ભૂલી ગયા. ये वाला स्टेप होता है ना, पापा ने ऐसे किया. वो तो आप लोग ने देखा ही होगा कि अंकित कैसे खेल रहे हैं. मुझे आता नहीं है गरबा, इसके लिए તમને આવડતા નથી ગરબા? આવડે છે ગરબા. સિમ્પલ તો આવડે જ છે ને, ઈચ લેતા તો આવડે ને. ને આજે છે ને પોતપોતાની રીતે બધાને ફરવાનું છે. અંકિત એના ફ્રેન્ડમાં જાય છે, હું જઈને લઈને મારો તો આને લઈને જવાનું છે. સવારે રેડી છે ને વિરાજભાઈને મૂવી જોવી છે, તો એ અહીંયા બેઠો છે. અને જમવાનું તો અમારું મા છોકરાનું ઘરે જ છે. અંકિત બહાર જમશે ને બસ. ચલો હવે થોડીક વાર અમે બહાર નીકળશું, હું ને જયવીર બે. ક્યાંથી બર્ગર લાવું तो खड़ा ને કાલનો બ્લોગ તમે લોકોએ જોઈ લીધો હશે. તો કાલે તો અમારું અચાનક જ બેઠા બેઠા પ્લાન થઈ ગયું કે ચલો સાથે જમીએ આપણે. તો બધા કે અમારે આ ખાવું ને ઓલા કે આ ખાવું, તો ચલો પછી વયા ગયા એમ જ ફાસ્ટ ફૂડ ખાવા માટે. ને આજે તો બસ આમ જ જાય છે અમારા દિવસો, સિમ્પલ. આજે આખો દિવસ તો એ જ ગરબા ક્લાસીસ ગયા હતા અંકિત. 12 વાગે ગયા હતા તો 3 વાગે આવ્યા, પછી જમ્યા ને બસ એ જ કામ કર્યું ને થોડીક વાર સૂતા ને પાછા. હવે અત્યારે એ તો બહાર જાય છે ને અમે એ બહાર રાઉન્ડ મારવા જઈએ છીએ. તો ચલો નીકળીએ બહાર અમે. તો હું ને જયવીર આવ્યા હતા બુર્જુમાન, કેમ કે બહાર તો બહુ જ ગરમી થાય છે. તો બસ રાઉન્ડ મારવા માટે અંકિતની સાથે ચાલતા આવી ગયા ને હવે પાછા બી જઈએ છે. હવે ભાઈ બોર થાય છે. હવે ચિલ્લાવે છે, મને તેડી લે. તો બસ ચલો ઘરે જઈએ. એક બિસ્કિટ લઈ લો એના માટે, ખાતો આવે તો તેડવો ના પડે મને. केयरफॉर हमने एक केयरफॉर से आइडियल सी बिस्किट ले लिया जयवीर को खाने के लिए. अभी उसने ख़राब कर दिया है, उसको खिलाया मैंने क्योंकि बिलिंग में बहुत ही लाइन लगती है यहाँ पर. तो उसको मैंने पहले ही तोड़ के दे दिया, बाद में बिलिंग करवाया. तो पानी की बोतल लेके बैठा है अभी. बस जल्दी से घर पहुँच जाए. सेंटर पॉइंट पे गई थी, वहाँ पे एक बॉल लेना था जयवीर के लिए, छोटा सा. पर इतनी बिलिंग में लाइन रहती है ना सैटरडे संडे, तो कुछ भी ले नहीं पाते हैं हम. तो मैंने छोड़ दिया. उसने खेला थोड़ी देर. अभी जब यहाँ पर चलिए. तो अभी मुझे है ना जयवीर को बॉल लेके देना है, पर वहाँ पे बिलिंग में बहुत लाइन थी और जयवीर उतना टाइम कहीं पर भी नहीं रहता है. ये देखो हमने जयवीर का बिक कर लिया है, लुल्लू से लिया था. अभी इसमें वो पानी पीता है. और हाइड एंड सी बिस्किट तो उसको एक दिन हम काजल बहन के घर पे गए थे ना, तो उसने थोड़ा सा चखा तो उसको अच्छा लगा. मीन्स वो कुछ नहीं खा रहा है, तो मैं सोचती हूँ कि उसको खाने का पता चले, कैसे गले से उतारना. तो जो चीज़ उसको पसंद आए ना वो खिला के उसको सिखाना है मुझे. वरना बिस्किट आप लोग को लगेगा ये बिस्किट देना अच्छा नहीं है, पर बस मैं बाहर जाती हूँ ना तो कुछ ना कुछ लेती हूँ. पार्ले जी बिस्किट लेती हूँ तो वो कुछ सीखे. बाहर ऐसे घूमता देखते वो खाता है. चलिए अभी मैं बाहर निकल गई हूँ और अंधेरा भी हो गया है, तो अभी घर पहुँचते हैं जल्दी से. बाद में खाना खाएंगे बना के. तो फ्रेंड्स चलो જમવા માટે. તો અંકિતને એ લોકો બહાર હોટલમાં ગયા છે. એ લોકોએ અમારા માટે શાક ઓર્ડર કરી દીધું છે પનીરનું. हमने खबूस का नान बना दिया है. ખબૂસ અમે ઘરે બટરમાં શેકી લીધા છે. આ હું પહેલાં જ લઈ આવેલી, આ પડ્યા જ હતા ઘરે. તો અમારું ડિનર આજે થઈ ગયું છે મા દીકરાનું. ને એમાં રસમલાઈ એક આવી છે સાથે. ખબર નહીં ઓર્ડર કરી હશે એ લોકોએ. और ये है पनीर भुजिया, પનીરનું સબ્જી. सीधी. મેં ખાલી એમ જ કહી દીધું કંઈ પણ કરી દેજો, તો કરી દીધી એ લોકોએ. चलो अभी
तो चलो जमी लिए। सभी मैंने और मम्मा ने खाना खा लिया और भाई साहब उठ गए। भाई साहब आते आते सो गया था तो अभी उठा है। मैंने उठाया है। तेने उठाया? हाँ मुझे खेलना था तो मैं उसके बाजू में तो गया अभी रखना। और थोड़ा ऐसे ऐसे किया और फिर उठ गया। तो अभी इसको तू રાખજે આને, ઓકે? રાખીશ ને? मैं હા, તું રાખજે. અત્યારે મને કાંઈ કામ નથી તો હવે હું છે ને મારા જે કપડાં પડ્યા છે ને પ્રેસ કરવાના તો હું હવે એ લઈને બેસીશ કેમ કે હવે મને કંઈ કામ નથી. હું તો મારી ગેમ રમી સાજો તો બાજુ में બેસીશ. ઓકે તો તું ઈ કરજે. ને જયવીર શું કરશે? જયવીરને છે ને નીચે ઓલું બોક્સ ને દેખાય ને એના માટે ઈ ઓલું કરે છે. उल्ला इधर आया आजा और आजा आजा लटका दोनों भाई मस्ती करेंगे. इसको ऐसे लटका दो देखो विराज कितना प्यार करता है जयवीर से. करना जयवीर ने કેટલો પ્યાર કરે છે વિરાજ. समझ गया चलो चल हमारा आवसे तारा पप्पा भी. चलो अभी मैं कपड़ा प्रेस करने बैठ जाती हूँ क्योंकि अभी कुछ काम नहीं है. थकावट तो हो गई क्योंकि मेरी सैटरडे संडे ज़्यादा नींद नहीं होती है तो कल से हम नींद ज़्यादा करेंगे क्योंकि कल से अंकित चले गए. सवार अंकित वया जाए પછી મને સુવા મળી જાય. સેટરડે સન્ડે આખો દિવસ મારો કામમાં જ વયો જાય. आपने पैर देखिए ચલો હવે કપડાં લઈને બેસી જાય આપણે પ્રેસ કરી નાખીએ બધા કપડાં. ચલો તો જો આ કામ અધૂરું મૂકીને પાર્સલ આવી ગયું આપણી પાસે. વિરાજભાઈ એની ગેમમાંથી ઊંચો નથી આવતો. વિરાજ એને રમાડને ભાઈ, રમાડમાં દીકાને. વીરુ અહીંયા આપી ગયો. હવે અને ભાઈને છે ને પછી પ્રેસમાં ધ્યાન હોય કે આ શું છે. હવે જો એનું ધ્યાન ત્યાં જ છે જો કે હવે હું લઈ લઉં એમ. જો ચલ ચલ ભાઈ રમાડને અને એ બંધ કરી દે ને કાંઈ એનું મેં તોતા કરી દે કાંઈ પણ કરે નહીં એટલે એ બેઠો બેઠો જોવે નકર એ મને અહીંયા કંઈ નહીં કરવા દે. એને એ પ્રેસ જોઈએ જો. ચલ તાર પપ્પાને ફોન કરું એ આવી જાય એટલે એ રમાડશે. વીરુ એને કરી દે ને ઓલું મેં તોતા ને ટમાટર ને. તું રમીશ ભાઈ સાથે હારું જો તો એ તો વાકો વળી વળીની એને લેવી છે પ્રેસ. હવે એ વસ્તુ તો હાથમાં આવે જ નહીં. ચલો ચલો ફટાફટ રમો. ચાલ રમો જાઓ. મમ્મીનું કામ પતી જાય ને એટલે ટેન્શન ઓછું થઈ જાય. કપડાં એક આ બેસવું ને એ બહુ મોટું કામ છે કપડાં પ્રેસ કરવા. ઊભા ઊભા બધા કામ થઈ જાય પણ આ એક ધારું બેસવું પડે ને એના માટે ટાઈમ જોઈએ. ને હું ક્યારેક ક્યારેક આળસમાં વધારે ભેગા થઈ જાય ને. આ જો આ વિરાજ જો એની યારે કેવું કરે છે. એને એવું રમકડું સમજીને રમાડે જ ને વિરાજ. હવે ઓલા બેડ ઉપર એને વીરુ એને પદળતો ને પ્લીઝ. એને કઈ લાગવું ન જોઈએ પપ્પા ગુસ્સો કરશે. मेरे 4 है यारा तुम 2. ચલો એ રમાડે જ ને ફટાફટ કરું. આ ભાઈ છે ને રહેતા નહોતા. આપણા કપડાં પૂરા કરવા નથી દીધા. આટલા થયા છે 4-5 રહી ગયા છે. હા 4-5 જ છે જો. એ તો પેન્ટ છે 2 પેન્ટ છે ને મારા 2 શર્ટ છે ને એક તારું ટી શર્ટ છે. તો આ ભાઈને પછી અમે લોકોએ છે ને આ ઝૂલો જિજ્ઞેશભાઈને આપ્યો હતો. તમને લોકોને પહેલાંનો વ્લોગ જોયો હોય ને તો ખબર હશે. તો આજે અમે ફાઇનલી કાઢી નાખ્યો છે બહાર ને ફિટ કર્યો. અમે લોકો આમ બી ઘરે ટાઈમપાસ તો કરવો ને કાંઈ પણ. તો અમે લોકોએ આ ઝૂલો આજેથી હવે બહાર કાઢ્યો છે. અમારા ઘરમાં છે ને આમ જગ્યા બહુ બધી હતી એટલે અમે કે હવે આટલી ખાલી ન રહેવી જોઈએ એટલે હવે જયવીરનો ઝૂલો બહાર કાઢ્યો છે. હવે જયવીરભાઈ આમાં રોજ ઝૂલશે ને અહીંયા મીઠું મીઠું ચાલશે ને આ વિરાજભાઈ અહીંયા બેસીને એ ઝૂલાવશે. બરાબર ને? એ કોણ છે ચીમખંડે? ચલો હવે આપણે છે ને સુવાની તૈયારી કરીએ. તો હવે આપણે છે ને સુવા જઈએ છીએ. અંકિત આવી ગયા છે, એ ગયા છે વોશરૂમમાં. ને ચલો અમારો બ્લોગ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.